વાત કરીશું આજે સોનગઢ શહેરના મુખ્ય માર્ગોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। શહેરના મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સ્વામી ચોક પાસે આવેલ બ્રિજ પાસે સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દરરોજ આ જ માર્ગ પરથી અવરજવર કરે છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે જે બાળકોના જીવન પર સીધો ખતરો ઊભો થઈ રહ્યો છે। લોકોમાં તીવ્ર માંગ ઉઠી રહી છે કે જો કાલે કોઈ નાની મોટી દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે? શું તંત્ર માત્ર દુર્ઘટના બાદ જ એક્શન લે છે કે પહેલાથી જ સાવચેતી રાખશે? આ માર્ગ સોમા કંપની દ્વારા બનાવવામાં આવ્યો હોવા છતાં થોડા જ સમયમાં તેની હાલત ખરાબ થઈ ગઈ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સોમા કંપની માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં જ વ્યસ્ત છે, પરંતુ માર્ગની મરામત અને જાળવણી તરફ કોઈ ધ્યાન આપતું નથી। વિચારવા જેવી વાત એ છે કે આ જ માર્ગ પરથી ધારાસભ્ય શ્રી, કલેક્ટર શ્રી જેવા અધિકારીઓ રોજ અવર જવર કરે છે, છતાં તેમને આ ખાડા કેમ નથી દેખાતા? શું સામાન્ય નાગરિકોના જીવની કોઈ કિંમત છે કે કેમ? ગત રાત્રિએ જ એક મોટું અકસ્માત આ જ માર્ગ પર થયો છે। એક ટ્રક અને કન્ટેનર ખાડાના કારણે અકસ્માત થયો છે। ગંભીર ઈજાઓ ડ્રાઈવરને થઈ છે। ત્યારે સ્થાનિક નાગરિકોએ અનેકવાર મુદ્દો બનાવ્યો છે। ન્યૂઝ ચેનલોમાં અને અખબારોમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો છે, તેમ છતાં તંત્ર આજ દિન સુધી કોઈ પગલા કેમ નથી લઈ રહી? ખાસ વિશેષ લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે માંડળ ટોલ નાકું શું કોઈનું સાંભળતી નથી? અધિકારી કે તંત્રનું જરા પણ માનતી નથી। ત્યારે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે। શું સોમા કંપની ખાલી કમાણી કરવા માટે જ છે? રસ્તાની જાળવણી અને મરામત માટે જવાબદાર કોણ? જો બાળકો અથવા કોઈ નાગરિક દુર્ઘટનાગ્રસ્ત થાય તો એની જવાબદારી કોણ લેશે? આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો માંગ કરી રહ્યા છે તંત્ર તરત જ સોમા કંપની સામે કાર્યવાહી કરે અને રસ્તાની મરામતનું કામ તાત્કાલિક શરૂ થાય, નહીં તો આ લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર બનશે।